દોસ્તો આ છોકરીનો પતિ ફોન ઉપર એની મમ્મી સાથે વાત કરી રહ્યો હોય છે અને આ બાજુ આ છોકરીનો ભાઈ ગુબ્બારો ફૂલાડવામાં એની બેનની મદદ કરી રહ્યો હોય છે। ત્યારે છોકરીનો પતિ કહે છે કે પ્રીતિ આપણે ચેકઅપ કરાવવા માટે ડોક્ટર પાસે જઈએ, પૂરા 9 મહિના થઈ ગયા છે, ડિલિવરી ક્યારે થશે? તો આ છોકરી બોલે છે કે થઈ જશે અને અત્યારે ડોક્ટર પાસે જવાની કોઈ જરૂર નથી અને ડોક્ટર પાસે તો ત્યારે જવાનું હોય કે પેટમાં જ્યારે દર્દ થતું હોય, પણ મને તો અત્યારે કોઈ દર્દ નથી અને એટલામાં આ ડોક્ટર ત્યાં આવી જાય છે અને કહે છે કે તમારી પત્નીનો રિપોર્ટ આવી ગયો છે, એ કદી માં નથી બની શકતી। તો આ ફौजी બોલે છે કે આ માં બની ગઈ છે અને 9 મહિના પૂરા થઈ ગયા છે, કાલ પરમ દિવસે એની ડિલિવરી પણ થઈ જશે। તો ડોક્ટર બોલે છે કે અરે પણ આ કેવી રીતે થઈ શકે છે, આ કદી માં જ નથી બની શકતી અને કમી એના મને પણ તમારામાં છે। તો આ ફौजी ભાઈ કહે છે કે હું તો બાપ બની ગયો છું। અરે તમે આ કેવા ડોક્ટર છો, તમારા ડોક્ટરના બધા લાયસન્સ હું કેન્સલ કરાવી દઈશ। તો આ ડોક્ટર ગભરાઈને અહીંથી ભાગી જાય છે। ત્યારે આ ફौजी રિપોર્ટ વાંચીને કહે છે કે હું તો ખરેખર બાપ નથી બની શકતો, પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા હે અંબે માતા, જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટ ની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી ફौजी બોલે છે કે હું બાપ નથી બની શકતો, તો પછી આ શું છે? તારે એની પત્નીની બધી સચ્ચાઈ સામે આવી જાય છે।